जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વાલા બાળકો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો। ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એકાઉન્ટન્સી વિષયમાં બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે ભણવા જઈ રહ્યા છે, દેશી નામા પદ્ધતિ અને એનો પરિચય। આનો ગુણભાર બાળકો 3 માર્ક છે। આની અંદર માત્ર 3 માર્કના ટૂંકા પારિભાષિક શબ્દો અથવા 2 એમસીક્યુ અને એક ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે બાળકો। આજે બાળકો ઇન્ડિયાની અંદર આપણે જે હિસાબી પદ્ધતિ દ્વારા હિસાબ લખીએ છીએ, તમારે 11 કોમર્સની અંદર પહેલા ચેપ્ટરથી લઈને બીજા વિભાગમાં પાર્ટ 2 માં 5 ચેપ્ટર તમે અભ્યાસ કર્યા, એમાં બધા જ પ્રકરણમાં તમે દરેક વ્યવહારની 2 અસર આપતા હતા। એટલે આપણે આજે ધંધાકીય એકમમાં કઈ પદ્ધતિ વાપરીએ બાળકો? દ્વિનોંધી નામા પદ્ધતિ, જેમાં દરેક વ્યવહારની 2 અસર આપણે આપીએ છીએ। પણ બાળકો, દેશી નામા પદ્ધતિ એ ભારતીય ધંધાકીય એકમોમાં હિસાબો લખવા માટે વપરાતી ખૂબ જ પ્રાચીન પદ્ધતિ છે। તો બાળકો, હવે આ પદ્ધતિનો ઉપયોગ કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ ન થવાના કારણે ઓછો થઈ ગયો છે, છતાં બાળકો એનો માત્ર 3 ગુણની અંદર શબ્દો અથવા અર્થ પૂછાય છે, એને લગતા પારિભાષિક શબ્દોની સમજ પૂછાય છે। તો આપણી સંસ્કૃતિ જે પ્રણાલી છે એટલે આપણે સમજવી જરૂરી છે। તો નેક્સ્ટ સ્લાઇડમાં વિદ્યાર્થી મિત્રો, હું દેશી નામા પદ્ધતિની કેટલાક શબ્દો, કેટલીક વ્યાખ્યાઓ, એને લગતા પારિભાષિક શબ્દો આપણે સમજાવવા જઈ રહ્યો છું। સૌપ્રથમ બાળકો એનો પ્રસ્તાવના ઇતિહાસ સમજીએ બાળકો। તો ભારતમાં હિસાબો એટલે કે નામું લખવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે મુખ્યત્વે 2 પ્રકારની છે બાળકો। એક દ્વિનોંધી નામા પદ્ધતિ, જે અત્યારે આપણે બધા જ ઉપયોગ કરીએ છીએ બાળકો, અને બીજી જેનો આપણે પરિચય કરાવવા જઈ રહ્યો છું, દેશી નામા પદ્ધતિ। દેશી નામા પદ્ધતિ એ હિસાબી લખવાની પ્રાચીન પદ્ધતિ છે બાળકો। એમસીક્યુ માં પૂછાઈ શકે છે, દેશી નામા કઈ પદ્ધતિ છે? તો પ્રાચીન પદ્ધતિ। આ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો દ્વિનોંધી નામા પદ્ધતિ કરતા પણ જૂની છે, એટલે વર્ષો પહેલા વર્ષથી આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। આ પદ્ધતિને વહી ખાતા પદ્ધતિ તરીકે ઓળખાય છે। તો 1 માર્કમાં બાળકો એમસીક્યુ આવી શકે છે કે દ્વિનોંધી નામા પદ્ધતિનું બીજું નામ શું છે? તો વહી ખાતા પદ્ધતિ। અને આ પદ્ધતિમાં હિસાબો લખવા પ્રાદેશિક ભાષાનો ઉપયોગ થાય છે। એટલે ધારો કે ગુજરાતની અંદર જો દેશી નામું લખાય તો ગુજરાતી ભાષા, મહારાષ્ટ્રમાં લખાય તો મરાઠી ભાષા, આ રીતે બાળકો પ્રાદેશિક ભાષામાં લખાય છે। હવે બાળકો સૌપ્રથમ જોઈએ છે 1 માર્કની અંદર દેશી નામા પદ્ધતિનો અર્થ। એકદમ સિમ્પલ અર્થ છે બાળકો, આપ જોઈ શકો છો। ભારતમાં ધંધાકીય હિસાબો એટલે કે નામું લખવા માટે વપરાતી સૌથી પ્રાચીન પદ્ધતિને દેશી નામા પદ્ધતિ કહે છે, જેમાં મુખ્યત્વે નામું પ્રાદેશિક ભાષામાં લખવામાં આવે છે। તો ભારતીય હિસાબી ધોરણો અંદર, હિસાબી કાયદા અંદર જે સૌથી જૂની પદ્ધતિ હિસાબો લખવા માટે વપરાય બાળકો, એને દેશી નામા પદ્ધતિ કહેવાય છે। દેશી નામા પદ્ધતિમાં બાળકો જે ચોપડો બનાવવામાં આવતો હતો એ રેડ કલરના પૂંઠાવાળો હતો, આવી રીતના દોરા દ્વારા બનાવવામાં આવતો। આપ જોઈ શકો છો, મેં અહીંયા પિક્ચર અથવા ઇમેજ મૂકી છે બાળકો। હજી પણ આપ ઘણી દુકાનોમાં જશો ત્યારે આવા દેશી નામું લખવા માટેના હિસાબી ધોરણના આવા ચોપડા મળે છે। પણ આજે બાળકો આ દોરાની જગ્યાએ પ્રેસ બાઇન્ડિંગ વાળા ચોપડા મળે છે, આપણે જાણીએ છીએ, પણ પહેલાના સમયમાં ઉપયોગ થતો બાળકો, જે ઇમેજ દ્વારા જોઈ શકો છો। તો દેશી નામું બાળકો સૌથી જૂની પદ્ધતિ છે અને એમાં પ્રાદેશિક ભાષામાં લખવામાં આવે છે। હવે એના લક્ષણો જોઈશું એક લાઈનમાં બાળકો। લક્ષણો ઘણી બધી સ્કૂલોએ પૂછેલા છે બાળકો, પણ આમાંથી હું માનું છું 1 માર્કનો એમસીક્યુ કોઈ બનાવીને પૂછી શકે। ચાલો બાળકો ઝડપથી જોઈશું। સૌથી પહેલા ચોપડો, દેશી નામાનો ચોપડો લાલ રંગના કપડાનો પૂંઠાવાળો હોય છે, આપ જોઈ શકો છો। જાડી સિલાઈની દોરી એની ઉપર હોય છે, સફેદ અને કોરા કાગળથી બાંધેલો હોય છે। એના પછી વિક્રમ સંવત। હવે આપણને બાળકો હિસાબો લખવા માટે આપણે કઈ તારીખ વાપરીએ છીએ? તો આપણે વાપરીએ છીએ 1 એપ્રિલ થી 31 માર્ચ, ઓકે? અથવા આપણું કેલેન્ડર યર શરૂ થાય છે જાન્યુઆરી ટુ ડિસેમ્બર। પણ દેશી નામામાં બાળકો વિક્રમ સંવત ઉપયોગ। દેશી નામો વિક્રમ સંવત એટલે કે કારસક સુદ એકમ, બેસતું વર્ષ। ગુજરાતમાં બાળકો ગુજરાતીનું બેસતું વર્ષ દિવાળીના બીજા દિવસથી શરૂ થાય છે, તો આના હિસાબો પણ એ રીતે લખાય છે બાળકો। આસો વદ અમાસ, દિવાળી સુધીના 1 વર્ષ માટે હિસાબો લખાય છે, દિવાળી પછી 9 વર્ષ ગણવામાં આવે છે। તો બાળકો વિક્રમ સંવત, કારતક સુદ, જે આજના વિદ્યાર્થીઓને નોલેજ હોતું નથી બાળકો, આપણે તો જાન્યુઆરી ટુ ડિસેમ્બર અથવા એપ્રિલ ટુ માર્ચ જ ગણીએ છીએ, પણ આ રીતે આપ તારીખ યાદ રાખી શકો છો બાળકો। તો દિવાળીના બીજા દિવસે એટલે બેસતા વર્ષે નવા ચોપડાનું પૂજન કરી હિસાબો શરૂ કરાય છે। દિવાળીના દિવસે બધા જ વેપારીઓ દેશી નામા પદ્ધતિના ચોપડાનું પૂજન કરે છે। નેક્સ્ટ બાળકો, ત્રીજો લક્ષણ છે પૂજાનું પાનું। યસ બાળકો, દેશી નામાની ઉપર પહેલું પાલું પૂજાનું હોય છે, જેની અંદર બાળકો માતાજીનું નામ લખાય છે, જેમ કે શ્રી ગણેશાય નમઃ ભગવાનનું નામ, અથવા શ્રી મહાલક્ષ્મી માતાજી તેજ ખજો। આ પાનાને પૂજાનું પાનું કહેવાય છે, જેમાં કશું લખાતું નથી। આપણે ઘણીવાર શરૂઆત કરીએ તો પહેલા પેજ ઉપર ભગવાનનું નામ લખાય છે બાળકો, શ્રી લક્ષ્મી માતાએ નમઃ અથવા શ્રી ગણેશાય નમઃ।
એના પછી બાળકો શ્રી શબ્દનો ઉપયોગ. આપણે કોઈને માન આપવું હોય તો શ્રી શબ્દનો ઉપયોગ કરીએ, કુમાર શબ્દનો ઉપયોગ કરીએ, ભાઈ શબ્દનો ઉપયોગ કરીએ, બેનનો ઉપયોગ કરીએ. તેવી જ રીતના બાળકો અહીંયા દરેક પેટા નોંધની અંદર કોઈ પણ વ્યાજની નોંધ કરવા માટે શબ્દમાં શ્રી લખાય છે. જ્યારે દાખલા તરીકે વ્યાજ ખાતે લખવું હોય બાળકોને બતાવ્યું છે શ્રી વ્યાજ ખાતે, આવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો વ્યાજ ખાતું આપણે દ્વિનોંધીના પદ વ્યાજ ખાતે ઉધાર, વ્યાજ ખાતે જવા નહીં, શ્રી વ્યાજ ખાતે માન આપવાનું બાળકો. આગળ વધીએ. ચોથો લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો સડ. અહીંયા બાળકો દેશીનામાં દરેક ચોપડામાં સડ એટલે કે ગળી પાડેલા હોય છે. જેમ કે રોજમેડ, બેઠો મેડ, આવા અલગ અલગ ખાતાઓના ચોપડા બનાવશો તો એમાં 8 સડ અને પેટા નોંધની અંદર 6 સડ પાડેલા હોય છે. આ બેઠો મેડ ને બધું શું છે બાળકો આગળ હું સમજાવીશ, પણ એની અંદર બાળકો ચોપડાની અંદર આવા સર પાડેલા હોય છે. જેમ કે મારી જોડે ચોપડો છે તેની અંદર આજે પહેલું પેજ હોય એની અંદર ફોલ્ડ કરીને કાગળના 8 પાર્ટ કરવામાં આવે છે અને ફોલ્ડ કરવામાં આવતા અને 8 પાર્ટ કરવામાં આવતા. પણ હવે બાળકો એ સિસ્ટમ નીકળી ગઈ છે, છતાંય આપણે દેશીનામાનો ઇતિહાસ ભણીએ છીએ એટલે આ ધ્યાન રાખવાનું છે. એના પછી જમા અને ઉધાર બાજુઓ. તો આપણે બાળકો દ્વિનોંધી નામા પદ્ધતિમાં કોઈ પણ ખાતું બને તો પહેલા ઉધાર અને જમણી બાજુ જમા લખી. આમાં ઊંધું હતું. જો દેશીનામાના ચોપડાઓમાં પહેલા જે લખાતું હતું જમા, મેં પિક્ચર મૂક્યું છે, ડાબી બાજુ જમા અને જમણી બાજુ ઉધાર તરીકે ગણવામાં આવતી. તો 8 સ્થળ હોય બાળકો, 8 ફોલ્ડ હોય તો 4 ફોલ્ડ જમાના અને 4 ફોલ્ડ ઉધારના. તો આપ જોઈ શકો છો મેં એક પિક્ચર મૂકી છે બાળકો. તો આ દેશીનામાના અલગ અલગ લક્ષણો આપ જોઈ રહ્યા છો. નેક્સ્ટ છે બાળકો સળમાં લખવાની રીત. દેશીનામામાં રોજમેડ અને બેઠો મેળમાં જમા બાજુ કે ઉધાર બાજુ 4 સ્થળ હોય છે, જેમાં વ્યવહારની રકમ લખવામાં આવે છે. પહેલા ખાનામાં રકમ લખાય બાળકો અને બાકીના 3માં અસર પામતું નામ. એટલે બાળકો જો આ જમા છે, હું તમને ખાલી જસ્ટ ઉદાહરણ આપીને સમજાવું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પહેલા રકમ લખાય, ધારો કે 5000 અને પછી અહીં લખાય શ્રી વ્યાજ ખાતે. ઓકે, આપણે બાળકો શું કરીએ છીએ દ્વિનોંધી નામા પદ્ધતિમાં પહેલા વિગત લખીએ છીએ અને પછી રકમ લખીએ છીએ. દેશીનામામાં આ રીતે પહેલા રકમ અને પછી નામ લખવામાં આવતું હતું. રકમ લખવાની રીત, આપણે રકમ લખી હોય બાળકો, ધારો કે 20.25 લખવું હોય તો આ રીતે લખીએ છીએ. જો ઓકે, પણ દેશીનામાની અંદર રકમ લખવા માટે બાળકો બે શબ્દોની વચ્ચે જે અથવા બરાબરની નિશાની કરવામાં આવે છે. ધારો કે 121.25 છે, એમાં જે ની નિશાની જો બતાવું છું બાળકો. અહીંયા 121.25 આવું નહીં લખવા. દેશીનામામાં શું લખાતું હતું બાળકો 121 જે આ રીતે અને 25 અથવા 125 બરાબર 50, 125.50 આ રીતે બાળકો લખવામાં આવતું હતું. આ ખાસ ધ્યાન રાખજો. તો દેશીનામા વખતે જેની નિશાની કરવામાં આવે છે જેને હોળાયો કહેવામાં આવે છે. તો એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ છે બાળકો, 1 માર્કમાં 100% પૂછાશે કે ભાઈ રૂપિયા અને પૈસાની વચ્ચે જે નિશાની કરવામાં આવે છે જેની અને કયા નામથી ઓળખાય છે? હોળાયો. હોળાયો ખાસ ધ્યાન રાખજો. એના પછીનો લક્ષણ છે બાળકો ભાષા. યસ, આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે બાળકો. દેશીનામા પદ્ધતિમાં તેના હિસાબી ચોપડા પ્રાદેશિક ભાષામાં એટલે કે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં લખાય છે. એવો પ્રશ્ન પૂછાય બાળકો કે દેશીનામામાં કઈ ભાષામાં હિસાબો લખાય છે? પ્રાદેશિક ભાષા યાદ રાખજો બાળકો. ઓકે, આગળ સ્ક્રીનમાં આવી ગયું છે બાળકો, આને ડિલીટ કરી દઉં છું. યસ વિદ્યાર્થી મિત્રો. એના પછી છે શાહી. દેશીનામું મોટા ભાગે કાળી શાહીથી લખાતું હતું બાળકો. તો પહેલાના જમાનામાં દેશીનામા મિસલમાં કાળી બ્લેક શાહીનો ઉપયોગ થતો, પણ હવે બાળકો ભૂરી એટલે કે બ્લુ શાહીનો પણ ઉપયોગ થાય છે. તો આપ જોઈ શકો છો બાળકો અલગ અલગ લક્ષણો છે દેશીનામામાં. સળમાં લખવામાં આવે છે, પછી લખવાની રીત અલગ છે, ભાષા પ્રાદેશિક છે બાળકો. આમાં બ્લેક અને બ્લુ બંને શાહીનો ઉપયોગ થાય છે. હવે બાળકો દેશીનામા પદ્ધતિમાં વપરાતા હિસાબી ચોપડાઓ કયા કયા ચોપડાઓ? જેમ બાળકો આપણે દ્વિનોંધી નામા પદ્ધતિમાં પેટા નોંધ, આમ નોંધ, ખાતા વહી, કાચું સરવૈયું, અલગ અલગ શબ્દો ઉપયોગ કરીએ છીએ. તો એવી જ રીતના બાળકો એના જેવા શબ્દો દ્વારા દેશીનામા પદ્ધતિમાં હિસાબો લખાતા હતા. પહેલો શબ્દ છે બાળકો કાચી નોંધ. આઈએમપી છે, આમાંથી પણ બાળકો એમસી નીકળે છે. હવે કાચી નોંધ લખવા માટે બાળકો નાનો વેપારીઓ દિવસ દરમિયાન બહુ વધારે, ધારો પાન પાર્લર ચલાવવા દર 2 મિનિટે કોઈ પાન લેવા આવે, સિગરેટ લેવા આવે, બીડી લેવા આવે, દૂધ લેવા આવે, પ્રોવિઝન સ્ટોર્સમાં બી બહુ વધારે થાય. તો વ્યવહારો લખવા માટે એક ડાયરી અથવા છૂટા પાનાનો ઉપયોગ થતો. જો વ્યવહારો સ્લેટ કાચી કે ડાયરીનો ઉપયોગ થતો, જેને ટાંચણ કે ટીપણ કહે છે બાળકો. આ એમસીક્યુમાં પૂછી શકાય કે ભાઈ કાચી નોંધ લખવા માટે શેનો ઉપયોગ થાય છે? એને શું કહે છે? ટાંચણ અને ટીપણ. આ નાના વેપારીઓ બાળકો રફ પેજમાં આપણે ડાયરીમાં લખે ને ટાંચણ ટીપણ કહેવાય. આગળ જોજો. મોટા વેપારીઓ દિવસ દરમિયાન થયેલા આર્થિક વ્યવહાર ડાયરી, નોટબુક કે તેના માટેના ખાસ ચોપડામાં અડદિયામાં નોંધ કરે છે, જેને ધડિયું, સુડિયું, દિનિયું, ધડિયું, સુનિયું, દિનિયું કહે છે. તો મોટા વેપારી દ્વારા કાચી નોંધ લખવા માટે જેનો ઉપયોગ થાય શું કહે છે? તો એવું કહી શકે ધડિયું, સુડિયું, દિનિયું. અને નાના વેપારી કરે ટાંચણ કે ટીપણ. ઓકે, તો આ બાળકો શબ્દો ક્યાંક એમસીક્યુમાં પૂછાય છે.
અત્યારની લાઈફમાં બાળકો આ શબ્દો તમારા માટે આશ્ચર્યજનક છે, પણ છતાં બાળકો આપણે થોડુંક યાદ રાખવાનું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રોજમેડ મોસ્ટ આઈએમપી બાળકો એવું કહી શકીએ. જેમ બાળકો આપણે આમનોંધનો ચોપડો બનાવીએ છીએ એવી જ રીતના દેશી નામાની અંદર વ્યવહારો લખવા માટે, બે અસર આપવા માટે જે ચોપડો હોય છે ને આમનોંધ કહે છે. જો લખ્યું છે બાળકો, દ્વિનોંધી નામા પદ્ધતિમાં જે રીતે આમનોંધનો ચોપડો રાખવામાં આવે છે તે જ રીતે દેશી નામામાં રોજમેડ રાખવામાં આવે છે, જેને દેશી નામાનો મૂળભૂત પ્રાથમિક ચોપડો કહે છે. તો એક માર્કમાં આવું પૂછાય કે દેશી નામા પદ્ધતિનો મૂળભૂત ચોપડો કયો છે બાળકો? તો આપણે ટીક કરવાનું છે રોજમેડ. રોજમેડ એટલે એક પ્રકારની આમનોંધનો ચોપડો. ઓકે, હવે જો અહીં પાછું લખ્યું છે, રોજમેડમાં રોકડ અને બિનરોકડ વ્યવહારો નોંધવામાં આવે છે. રોકડ અને બિનરોકડ એટલે ઉધાર વ્યવહાર નોંધાય છે. નોંધેલા વ્યવહારોના આધારે રોજમેડમાં આખરની બાકી અથવા હાથ પરની સુપર સિલક દર્શાવવામાં આવે છે, જેને પુરાંત બાકી કહેવામાં આવે છે. તો આમનોંધની અંદર બાળકો બાકી સ્વતંત્ર જે બાકી આવે એને શું કહેવાય? પુરાંત બાકી તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો શબ્દ કાચી નોંધ છે, બીજો શબ્દ રોજમેડ છે, જેને આપણે આમનોંધનો ચોપડો કહી શકીએ. નેક્સ્ટ છે બાળકો બેઠોમેડ. ત્રીજો અગત્યનો શબ્દ છે બેઠોમેડ. શું છે સમજીએ બાળકો. બેઠોમેડ એ રોજમેડનું બીજું સ્વરૂપ છે. તો જેમ રોજમેડની અંદર બધા જ વ્યવહારોની આમનોંધ લખાય છે, એમ બેઠોમેડ પેનલ સ્વરૂપ છે. નાના વેપારીઓ કે જેના આર્થિક વ્યવહારમાં પ્રમાણમાં ઓછા હોય તે રોજમેડ લખવાને બદલે અઠવાડિયા, પખવાડિયા કે મહિનાના હિસાબો સાથે લખી સિલક શોધે છે. આ મેડને બેઠોમેડ કે ઠામમેડ કહે છે. તો બાળકો રેગ્યુલર બધા વેપારીઓ રોજમેડ આમનોંધનો ચોપડો બનાવે છે, પણ જે વેપારીનો વ્યવહારો છે રોજના 2 કે 3 વ્યવહાર થતા હોય તે શું કરે? અઠવાડિયે 15 દાડે નોંધ કરે, એને શું કહેવાય? રોજમેડની જગ્યાએ બેઠોમેડ અથવા ઠામમેડ. 4 નંબરમાં છે બાળકો ખાતા વહી. તો બાળકો જેમ આપણે દ્વિનોંધી નામા પદ્ધતિમાં જેટલા વ્યવહારો લખીએ, કોઈ ખર્ચનો વ્યવહાર હોય, આવકનો હોય, મિલકતનો, બધા માટે અલગ અલગ ખાતા બનાવતા હતા, એવી રીતના દ્વિનોંધી નામા પદ્ધતિની જેમ દ્વિશી નામા પદ્ધતિ પણ ખાતા વહીનો એક ચોપડો બનાવે છે, જેની અંદર રોજમેડ, બેઠોમેડ કે પેટાનોંધના આધારે જરૂરી ખાતા ખોલી ખતવણી કરવામાં આવે છે. એના પછીનો શબ્દ છે બાળકો પેટાનોંધ અથવા પેટાવહીઓ. તો બાળકો અહીં પેટાનોંધ દ્વિનામા પદ્ધતિની જેમ જ રખાય છે. દ્વિનામા પદ્ધતિમાં આપણે વેચાણ, પછી ખરીદી, ખરીદ પરત, એના માટે બાળકો જે નોંધ રાખતા હતા, દરેક ઉધાર વ્યવહાર લખવા માટે, ધંધાના માલના ઉધાર વ્યવહાર લખવા માટે વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત, એવી રીતના પેટા નોંધની અંદર અહીં બધી જ નોંધ કરવામાં આવે છે. એટલે બાળકો અહીંયા તમારે કંઈ બહુ અલગ કરવાનું નથી. વેપારી ધંધાના આર્થિક વ્યવહારોની સંખ્યા પ્રમાણમાં વધુ હોય ત્યારે રોજમાળ ઉપરાંત કેટલા વધારાના ચોપડા રાખે છે, જેને પેટા નોંધ અથવા પેટાવહી કહેવાય છે. મોસ્ટલી એમાં બાળકો ધંધાના ઉધાર વ્યવહારો નોંધાય છે. જો જોઈ શકો છો બાળકો, પેટા નોંધમાં ખરીદ નોંધ, દ્વિનોંધીમાં ખરીદ કહેવાય, અહીં કહેવાય જમા નોંધ. ઉધાર નોંધ, બીજું નામ છે વેચાણ નોંધ કે બકરા નોંધ. દાગીના મેળ, જેને કહેવાય જણસ વસી કે સ્ટોક પત્રક. આંકડા વહી, જેનું બીજું નામ છે સુધા વહી કે કાચા વહી. ઉઘરાણી નોંધ, જાગડ નોંધ, કરાર નોંધ, વ્યાજ વહી, હુંડી વહી, કબાલ વહી કે કરાર નોંધ. તો બાળકો આટલા બધા ડીપમાં હવે શબ્દો પૂછાવાના નથી, કારણ કે હવે દેશી નામા પદ્ધતિનો માત્ર પરિચય તમારા અભ્યાસમાં. એના દાખલા બાળકો 15 વર્ષ પહેલા આખા હિસાબો હતા, એના દાખલા ગણતરી બધું જ આવતું હતું. પણ બાળકો હવે તમારે યાદ રાખવાનું છે પેટા નોંધ એટલે આપણે જેમ દ્વિનોંધીમાં વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ રાખીએ છીએ, એવી અલગ અલગ ઉધાર વ્યવહારો નોંધવાની હિસાબી ચોપડો. નેક્સ્ટ બાળકો આવરો મોસ્ટ આઈએમપી કહી શકીએ, પરીક્ષામાં પૂછવાની શક્યતા પ્રબળ છે. રોજમેડ કે બેઠોમેડ તથા પેટા નોંધામાં નોંધાયેલા બધા જ વ્યવહારોને 15 દિવસે કે મહિને નિયત મુદ્દતે ફરી બીજા ચોપડામાં લખવામાં આવે છે, જેને આવરો કહેવામાં આવે છે. ઘણીવાર એવું થાય બાળકો, તમે રોજમેડની અંદર નોંધ કરી પણ તમને ડાઉટ છે, તમારા વ્યવહારમાં ભૂલ છે, તો 15 દિવસ ફરી એ બધા જ વ્યવહારો બીજી એક ચોપડામાં લખો, જેને કહેવાય આવરો. આમાં બાળક શબ્દ છે આવરો કરે તે કદી ભૂલ ના કરે. અહીંયા હશે જો યસ બાળકો, હા, નામું એક ચોપડી એકત્ર થયું અને બીજી વાર લખાય છે, એટલે આવરો કરે તે ભૂલ નહીં કરે એવું કહી શકાય. તો બાળકો આવી રીતના 2 વાર હિસાબો લખવાનો કોઈ મિનિંગ નથી, પણ છતાં દેશી નામા પદ્ધતિમાં આ રીતે બાળકો રોજમેડ, બેઠોમેડ, પેટા નોંધના વ્યવહારને દર 15 દિવસ એક મહિને ફરી લખવામાં આવતા, જેને આવરા તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો છે બાળકો દેશી નામા પદ્ધતિમાં વપરાતા પારિભાષિક શબ્દો. તો આપ જોઈ શકો છો બાળકો, આપણે 6 અલગ અલગ શબ્દો છે, એને હિસાબી ચોપડા કહી શકાય. કાચી નોંધ, બરાબર, ફરી એકવાર સમજી દો બાળકો, કાચી નોંધ એટલે ડાયરી, રફ નોંધ જેમાં આપણે બધા વ્યવહારો લખીએ. 2 નંબરમાં રોજમેડ એટલે આમનોંધ જેવો ચોપડા જેમાં વ્યવહારમાં. બેઠોમેડ એટલે આમનોંધના જે વ્યવહારો છે જો ઓછા હોય તો એના માટે એક અલગ ચોપડો, બીજો ચોપડો બનાવે, જેનું નામ છે બેઠોમેડ.
પછી જે ખાતા હોય જેમાં આપણે દ્વિનોંધી જેમ ખાતા રાખીએ છીએ, અને પેટાનો જેમાં બધા જ ઉધા વ્યવહાર નોંધીએ છીએ. આવરો એટલે રોજમેર બેઠોબેઠમાં લખેલો ફરી ચેક કરવા માટે એક નો ચોપડામાં લખીએ, જેને કહેવાય આવરો. અને એના માટેનું સેન્ટેન્સ છે, બાળકો આવરો કરે તે કદી ભૂલ ના કરે. હવે બાળકો દેશી નામા પદ્ધતિના પારિભાષિક શબ્દો હું આપને સમજાવવા જઉં છું. બાળકો શબ્દો આપ જોશો ધ્યાનથી તો બધા શબ્દો બાળકો દ્વિનોંધી નામા પદ્ધતિ જેવા જ છે, એટલે તમને કંઈ બહુ ફરક નહીં પડે, ખાલી ભાષા બદલી છે. જોઈએ આપણે કઈ રીતે. પહેલો શબ્દ છે શ્રી ભંડોળ ખાતું. જો આપણે એને દેશી નામામાં ભંડોળ કે આપણે શું કહીએ છીએ મૂડી ખાતું. જોઈ લો, દેશી નામામાં મૂડીને ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાનો માલિક ધંધો શરૂ કરે ત્યારે વર્ષ દરમિયાન પોતાની અંગત રોકડ માલ મિલકત જે કંઈ લાવે તેને મૂડી તરીકે ભંડોળ ખાતે નોંધવામાં આવે છે. જો કે હવે ઘણા વેપારીઓ ભંડોળની જગ્યાએ કયો શબ્દ લખે છે બાળકો? મૂડી ખાતું. એવું કહી શકીએ બાળકો ધીરે ધીરે દેશમાં બદલાવ આવી રહ્યો છે. તો પહેલાના જમાનામાં મૂડીને દેશના નામ શું કહેતું હતા? ભંડોળ. આજે પણ ઘણા વેપારીને મૂડી ખાતે જ લખે છે. તો આમાં બાળકો તમારે યાદ જ રાખો, જેમ કે જો શ્રી કીર્તનનું મૂડી ખાતું, શ્રી શેનું મૂડી ખાતું. 2 નંબરનો અગત્યનો શબ્દ છે બાળકો ઘર ખર્ચ ખાતું, ઉપાડ ખાતું. આપણે બધા જ જાણીએ છીએ બાળકો, ધંધાનો માલિક અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ મિલકત કંઈ પણ લઈ જાય તો આપણે ક્યાં લખીએ છીએ? ઉપાડ ખાતું. દ્વિનોંધીમાં ઉપાડ, એની જગ્યાએ અહીં શું લખાય છે બાળકો? અહીંયા આપણે નોંધ કરીએ છીએ ઘર ખર્ચ ખાતે. ઓકે. ત્રીજો અગત્યનો શબ્દ છે બાળકો દુકાન ખર્ચ ખાતું. ધંધાકીય એકમમાં બાળકો કોઈ વેપારી આવ્યો, ગ્રાહક વર્ગ, આપણે ચા પાણી કરાવીએ, કોઈ રિપેરિંગ કરાવીએ તો નોર્મલ ખર્ચ માટે આપણે બાળકો દ્વિનોંધી નામા પદ્ધતિમાં પરચુરણ ખર્ચ વાપરીએ છીએ. દેશી નામા પદ્ધતિમાં એના માટે શબ્દ છે બાળકો દુકાન ખર્ચ. તો દેશી નામા પદ્ધતિમાં ચાય પાણીના રેગ્યુલર ખર્ચ માટે દુકાન ખર્ચ શબ્દ વપરાય છે પરચુરણ ખર્ચની જગ્યાએ. વિડીયો પોઝ કરી બાળકો જ્યાં આપને નોંધ લાગે ત્યાં કરી લેજો. નેક્સ્ટ છે બાળકો શ્રી વટાવ ખાતું. હવે બાળકો દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર જ્યારે કોઈ વેપારી તમને રોકડની અંદર વટાવ આપે કે કોઈ ગ્રાહકને તમે રોકડમાં વટાવ આપો ત્યારે વટાવનો ખર્ચ અથવા આવક નોંધાતો. એની જગ્યાએ દેશી નામા પદ્ધતિમાં જો બાળકો કોઈ પણ રોકડ વટાવ હોય, કસર હોય, આડત હોય, આંખથી નુકસાન હોય, ગાલખાત હોય, ખોટ હોય, બધાને વટાવ ખાતે ઉધારવામાં આવે છે. એટલે ધંધા એકમના અલગ અલગ નાના ખર્ચા નુકસાન બધું ક્યાં લખાય બાળકો? ગાલ ખાતે તો વટાવ ખાતે, નુકસાન થયું તો હોય વટાવ ખાતે, એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ છે બાળકો વિગત ખાતું. હવે બાળકો આ જોશો ને તમને બહુ આશ્ચર્ય થઈ જશે. જ્યારે કોઈ એક જ દિવસે એક જ વ્યવહારમાં એક કરતું વધારે જમા કે અધાર અસર થતી હોય તો તે વિગત ખાતે લખવામાં આવે છે. ધારો કે બાળકો તમને ઉદાહરણ આપું, મેં 5000 ભાડું ચૂક્યું, મેં 2000 કમિશન ચૂક્યું અને મેં 3000 વીજળી બિલ ચૂક્યું. હવે ત્રણે નોંધ શું થાય? ભાડું ખર્ચ ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે, વીજળી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, પછી પરચુરણ ખર્ચ ખાતે રોકડ ખાતે, બધામાં રોકડ શબ્દ કોમન આવે છે. પછી જ્યારે આવી રીતના એક કરતા વધુ વ્યવહારમાં એક નામ સંકળાય ત્યારે રોકડની જગ્યાએ શું લખી નાખવાનું? શ્રી વિગત ખાતે. જ્યારે કોઈ એક જ દિવસમાં એક જ વ્યવહારમાં એક કરતા વધુ ખાતા ઉધાર કે જમા હોય ત્યારે એ વિગત ખાતે લખવામાં આવે છે. આ ખાતાઓમાં વિગત ખાતું ખોલવામાં આવતું નથી કારણ કે વિગતનું નામ કોઈ અસર પામતું નથી. વિગત ખાતું લખવાનો ઉદ્દેશ શ્રમ અને સમય બચાવવાનો છે. હવે બાળકો તમે આવા એક કરતાં વધુ વ્યવહારમાં રોકડની જગ્યાએ વિગત લખો એટલે આ લોકો કંઈ શ્રમ બચે, પણ એની જગ્યાએ શ્રમ ના બચે કન્ફ્યુઝન વધે. પણ આજના જમાનામાં આવું કોઈ કરતું નથી. પણ બાળકો દેશી નામામાં આવું થતું હતું. એના પછી શ્રી શા ખાતું અથવા શ્રી ખાતું. જ્યારે બાળકો ધંધાકીય એકમમાં કોઈ વ્યવહાર કરો, તમે ખરીદીનો, વેચાણનો કોઈ પણ વ્યવહાર કર્યો અને એ વ્યવહારની અંદર પૈસા આવ્યા ગયા પણ તમને વ્યક્તિનું નામ જ યાદ નહીં આવતું, તમે ભૂલી ગયા કોણ હતું? નટુભાઈ હતા, કનુભાઈ હતા, મનુભાઈ હતા, તો લખી નાખો શ્રી શા ખાતે. તો જ્યારે વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડદેવડ થઈ હોય અને વ્યક્તિનું નામ ભૂલાઈ જાય કામ ચલાઉ ધોરણે તો ક્યાં લઈ જવાનું? શ્રી શા ખાતે. હવે તમને આપણે યાદ હોય તો ગુજરાતમાં શાહ સરનેમ છે, અટક છે, એટલે પેલા અટકવાળા શા નહીં સમજવાના. ઓકે, કોઈ પણ વ્યક્તિ ધારો મનુભાઈ નામ યાદ નહીં આવતું લખી નાખવાનું શ્રી શા ખાતે. ખ્યાલ આવે બાળકો? તો બાળકો નામ ભૂલાઈ જાય તો શા ખાતે. એક કરતા વધુ વ્યવહારમાં એક જ નામ વારે ઘડી આવે તો વિગત ખાતે. એના પછી છે બાળકો તસ્લમત ખાતું. આ ખાતું બાળકો ઉપલક ખાતા જેવું છે. ઉપલક ખાતું યાદ છે? કાચું સમય ન મળ્યું, કોઈ વ્યવહારમાં કંઈક ભૂલ આવી તો તમે લઈ જતા ઉપલક ખાતે ટેમ્પરરી. તો જોઈએ બાળકો દ્વિનોંધી નામા પદ્ધતિમાં ઉપલક ખાતા જેવું કામ ચલાવ ખાતું છે. વેપારમાં જ્યારે કોઈ ખર્ચ કે ઉપજ થયેલો હોય પરંતુ તે ખાતાનું નામ યાદ ના આવતું હોય ત્યારે વ્યવહારને કામ ચલાવ તસ્લમત ખાતે લઈ જવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે થયેલ ખર્ચ કે ઉપજનું કારણ યાદ આવે ત્યારે અગાઉ નોંધેલ અસરથી વિરુદ્ધ અસર આપી તસ્લમત ખાતું બંધ કરી જે તે ખાતે લઈ જવામાં આવે છે. તો જ્યારે બાળકો તમને કામ ચલાવ કોઈ વ્યવહાર થયો એમાં કયું ખાતું લખવું એ ખબર ના હોય, નામ ખબર ના હોય વ્યક્તિનું તો શા ખાતું, પણ ખાતામાં કયું નામ લખવું એ ખબર ના, ક્યાં લઈ જવાનું? ઉપલક ખાતે લખી નાખો. ઓકે, ચાલો એના પછીનો શબ્દ છે બાળકો દેશાવર ખાતું.
પેઢીની વ્યક્તિ મુનિમ કે માલિક પોતે જ ખરીદ વેચાણ અર્થે અથવા ધંધાથી બહાર ગામ જાય ત્યારે નાણાકીય લેવડદેર અને ખર્ચ પેટે અમુક ઉચ્ચક રકમ આપવામાં આવે છે. આ રકમ બહાર જનાર વ્યક્તિના દેશાવર ખાતે ઉધારવામાં આવે છે. હવે ધારો કે ધંધાકીય એકમમાંથી તમે ધારો કે ફેક્ટરી ચલાવો છો, નટુભાઈ નામનો વેપારી છે, હા નટુભાઈ નામનો એકાઉન્ટન્ટ છે અથવા ખરીદ અધિકારી, તમે એને માલ લેવા માટે 1 લાખ રૂપિયા લ્યા અને બીજા પરચુરણ ખર્ચના, ચા પાણીના, રસ્તામાં આવવા જવાના ખર્ચના 5000 આપ્યા, તો તમે ક્યાં લખી નાખશો 5000 રૂપિયા? દેશાવર ખાતે. હવે નટુભાઈ ગયા, માલ ખરીદીને લાયા અને 5000 માંથી એમને કીધું 3000 ખર્ચ થયો, બાકીના 2000 પાછા આવી ગયા, તો બાકીના 2000 રૂપિયા નોંધ કરી પછી દેશાવર ખાતું બંધ કરવામાં આવતું. ટેમ્પરરી બાળકો લેવડ દેવડ માટે જે ખાતું ઊભું થાય એને કહેવાય દેશાવર ખાતું. એના પછી છે હથ્થું ખાતું. હવે બાળકો જ્યારે તમારે કોઈ વેપારીને પૈસા ચૂકવવાના, ધારો કે આપણી ફેક્ટરી છે, આપણે અમૂલ ટ્રેડિંગ કંપનીને 1 લાખનું બિલ ચૂકવવાનું છે, તો આપણે અહીંથી એક માણસને મોકલ્યો કે ભાઈ જાઓ તમે અમૂલ ટ્રેડિંગમાં બિલ ચૂકવ્યા આવતો. તો જ્યારે તમે બાળકો પોતે નથી જતા, ધંધાનો માલિક પોતે ન જાય ચૂકવણી માટે અને બીજા કોઈના હાથે પૈસા મોકલે, ત્યારે જ્યાં સુધી અમૂલ ટ્રેડિંગને પૈસા ન મળે ત્યાં સુધી એ ટેમ્પરરી લખવામાં આવે છે હથ્થું ખાતે. જો ધંધાના કોઈ લેણદારને અમુક રકમ ચૂકવવાની હોય, કોઈ વ્યક્તિ આંગળીએ મારફત મોકલવામાં આવે ત્યારે જે લેણદારને ખાતે ઉધારવાને બદલે શ્રી હથ્થું ખાતે ઉધારવામાં આવે છે. અને ભવિષ્યમાં જ્યારે લેણદાર કે આંગળીએ નાણાં મળી જાય ત્યારે હથ્થું ખાતું બંધ કરવામાં આવે છે. જેવો અમૂલ ટ્રેડિંગ મને ફોન કરશે, હલો હા ગોગો ફેક્ટરી, હા તમારા પૈસા મળી ગયા, તરત હું હથ્થું ખાતું બંધ કરી દઉં. ત્યાં સુધી ક્યાં લખીશ? હથ્થું ખાતે. તો બાળકો કેવા ઇમ્પોર્ટન્ટ વર્ડ છે જોઈ લો. તસ્લમત ખાતું કોઈ ખાતામાં યાદ ના આવે, ઉપલક ખાતે લઈ જાઓ. ઉપલક ખાતાની જગ્યાએ લખો તસ્લમત ખાતું. દેશાવર ખાતું જ્યારે કોઈ વ્યક્તિને તમે બહારગામ માટે પૈસા આપો છો ખર્ચના, ત્યારે વ્યક્તિને જેટલો ખર્ચ થયો એની માહિતી હજી નથી, એટલે લેવડ દેવડ માટે જે પૈસા આપ્યા લઈ જાઓ દેશાવર ખાતે. હથ્થું ખાતું જ્યારે કોઈ વ્યક્તિની ચૂકવણી કરવી હોય, કોઈ બીજા વ્યક્તિ દ્વારા તમે પૈસા મોકલો તો ટેમ્પરરી એને હથ્થું ખાતે લઈ જાઓ. આઈ હોપ બાળકો મહેનત કરી રહ્યો છું, આપને સમજ આવે છે. એના પછી છે ચાંદલા ખાતું. હવે આપણે ગુજરાતી છીએ બાળકો, આપણને ખબર જ છે, ધંધાકીય એકમના કોઈ લગ્ન પ્રસંગે અથવા કોઈ પણ વ્યવહારિક પ્રસંગે કોઈ પ્રસંગમાં આપણે ગયા અને લગ્નમાં, સગાઈમાં કે કોઈ પણ પ્રસંગમાં રકમ ચૂકવી, પ્રસંગ ભેટ સ્વરૂપે આપે, તેને ચાંદલો કહેવાય. હવે નહીં કહેતા નટુભાઈના લગ્નમાં ગયા 1001 ચાંદલો કર્યો, તો એવો કોઈ પણ ખર્ચ કરો ક્યાં લખાય? ચાંદલા ખાતે. વેપાર દરમિયાન વેપારીએ પોતાના ધંધાદારી સંબંધો વિકસાવેલા હોય છે. આવા સંબંધોને કોઈ ગ્રાહક કે લેણદારને ત્યાં કોઈ શુભ પ્રસંગે ચાંદલો કે ભેટ આપવાની હોય ત્યારે ચાંદલા ખાતે ઉધારવામાં આવે છે. એના પછી છે બાળકો સિલક વધઘટ ખાતું. રોજમેડ એટલે આમનોંધ કે બેઠોમેડ તમે બનાવો બાળકો, એમાં આખરની સિલક અને ખરેખરની સિલક મળી જવી જોઈએ. પણ જો બંને સિલક સરખાવતી વખતે ન મળે અને કોઈ ભૂલ મળે અને છતાં જો રોજમેડ કે આખરમેડની સિલક ખરેખર સિલક કરતાં વધુ કે ઓછું માલુમ પડે તો તફાવતની રકમ સિલક વધઘટ ખાતે લઈ જવાય છે. તમે રોજમેડ બનાવ્યો, આમનોંધને જેમ ચોપડો બનાવ્યો, ટોટલ કરો છો, ટોટલ મેચ નથી થતું, તફાવત આવે તો તફાવત ક્યાં લઈ જવાનો? સિલક વધઘટ ખાતે. આટલું યાદ રાખો. ઓકે, રોજમેડ બેઠોમેડમાં આખર સિલક અને શરૂઆતની સિલક સરખાવતા તફાવત મળે તો તફાવત લઈ જવાનો સિલક વધઘટ ખાતે. ઉપડેક ખાતું મોસ્ટ ટાઈમ બી કરજો વિદ્યાર્થી મિત્રો, 100% પૂછાશે. ધંધામાંથી કોઈ વ્યક્તિને થોડા દિવસ માટે નાણાં ઉછીના આપો. ધારો કે તમારો એક મિત્ર વેપારી છે, એને તમે 5 દિવસ માટે નાણાં ઉછીના આપ્યા 50000 રૂપિયા, તો એ તમે ઉધાર નહીં કરો, તમે ક્યાં લખી નાખશો? 5 દિવસમાં પાછા આપી દેશે, ઉપડેક ખાતે. ધંધામાંથી કોઈ વ્યક્તિને થોડા દિવસ માટે ઉછીના નાણાં આપવામાં આવે તો રોજમેડમાં જે તે વ્યક્તિના ઉપડેક ખાતે રાખવામાં આવે છે. ઉપડેક રકમ ટેમ્પરરી રકમ બાળકો ગમે ત્યારે પાછી મળી જાય છે. એના પછીનો શબ્દ છે બાળકો ઉપર ટકે. મોસ્ટ ટાઈમથી જ્યારે કોઈ વ્યક્તિને 1 દિવસ માટે ઓછીના નાણાં આપો, યાદ રાખજો બાળકો, 1 દિવસ માટે ઓછીના નાણાં આપો એ દેશી નામામાં ઉપર ટપકે ખાતામાં લખવાનું. ઉપર ટપકે ઉપરની માણસને ઉપર નહીં ટપકાવવાનો, ખાલી પૈસા ઉપર ટપકે લખવાના. અને જ્યારે 5-7 દિવસ 1 દિવસથી વધુ દિવસ માટે આપવામાં આવે તો એને કહેવાય છે ઉપડેક. 1 દિવસ માટે ઉપર ટપકે. જો એ કોઈ વ્યક્તિને 1 જ દિવસ માટે ઓછીના નાણાં આપો તો એ નાણાંને રોજમેડમાં નોંધવામાં નથી આવતા, એની જગ્યાએ ઉપર ટપકે ખાતે લખાય છે. એના પછીનો શબ્દ છે બાળકો કબૂલાત કે હવાલો. આ શબ્દનો ઉપયોગ બહુ જ ઓછો છે, છતાં જોઈ લઈએ. એકબીજાની સંમતિ મુજબ વેપારી તેના લેણદારને ચૂકવવાને બદલે અન્ય વ્યક્તિને ચૂકવવા કબૂલ થાય ત્યારે એને કબૂલાત કહેવાય છે. આ જ રીતે વેપારીની લેણી રકમ પોતાના દેવાદાર પાસેથી મેળવવાનું કબૂલ રાખે ત્યારે પણ કબૂલાત થઈ ગણાય. જ્યારે બાળકો વેપારી તેના લેણદારને ચૂકવવાની રકમ બીજી વ્યક્તિને ચૂકવવા સંમત થાય અને ગ્રાહક તમને જે પૈસા આપવાની જગ્યાએ બીજો ગ્રાહક કબૂલાત કરે કે પૈસા ચૂકવી દઈશ, તો આવી રીતના એને કબૂલાત અથવા હવાલો કહેવાય છે. એક્ઝામ્પલથી સમજીએ બાળકો. જ્યારે લેણા કે દેવાની રકમ અંગે વસૂલાત કે ચૂકવણી બાબતે સંમતિ કે કબૂલાત મેળવવાને બદલે સૂચના કે આદેશ આપવામાં આવે ત્યારે તેને હવાલો કહેવામાં આવે છે.
કબૂલાત અને હવાને કારણે વેપારી લેણા અને દેવાની રકમ પર અસર થાય. દાખલા તરીકે ઉદાહરણ જો બાળકો, હિતેશે ચૂકવવાની રકમ 5,000 વિજયે કબૂલ રાખી. અહીં હિતેશ દેવાદાર છે, તેની રકમ હવે વિજય ચૂકવશે, માટે હિતેશની રકમ ચૂકવાઈ ગઈ એવું ગણાશે. હવે મારે ગ્રાહક છે બાળકો, હા હિતેશભાઈ, એની જોડેથી પૈસા લેવાના છે, બરાબર. હવે 5,000 રૂપિયા વિજયે કબૂલ રાખી. વિજય કે ભાઈ આવો હિતેશના પૈસા વાળ દે, તો ભાઈ હિતેશ નો છોડી દઈશ, મારે વિજય જોડેથી લેવાના. એવી રીતના મારે પૈસા ચૂકવવાના છે નટુભાઈને, બરાબર. નટુભાઈ નામના વેપારીને ચૂકવવાના છે. નટુભાઈ જગ્યાએ હું કનુભાઈને ચૂકવું એવું જ કબૂલાત કરું અથવા સ્વીકાર કરું તો એને કહેવાય કબૂલાત અથવા હવાલો. બહુ જ ઓછો આ શબ્દ પૂછાય છે બાળકો, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે બાળકો હસ્તે. નથી કહેતા ઘણી વાર કોઈ ઉદઘાટન કર્યું હોય તો પીએમ મોદીના હસ્તે આ બ્રિજનું ઉદઘાટન કર્યું. બાળકો હસ્તે શબ્દ જોઈએ. વેપારમાં નાણાંની વસૂલાત અને ચૂકવણી ઘણીવાર નાણાં મેળવનાર કે નાણાં આપનાર ધંધાની લેણદાર કે દેવાદાર પોતે નથી હોતી, પરંતુ તેનો ગુમાસ્તો મુનિમજી કે અન્ય વ્યક્તિ હોય છે. તો આવી વ્યક્તિને બાળકો હસ્તે કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ જુઓ બાળકો, રંજન ટ્રેડર્સને ચૂકવવાના 1,000 તેમના મુનિમ મયંકને આપ્યા. આ વ્યવહારની નોંધ રોજમેળમાં રંજન ટ્રેડર્સ ખાતે જશે. હવે બાળકો આપણી દુકાનમાં મુનિમ આવ્યો રંજન ટ્રેડર્સનો 1,000 રૂપિયા, એ મુનિમને આપણે 1,000 આપ્યા. હવે આપણે મુનિમને 1,000 રૂપિયા લે, એનો જ માણસ છે, પણ રંજન ટ્રેડર્સને મળ્યા. તો જ્યાં સુધી રંજન ટ્રેડર્સ ના મળે તો ત્યાં સુધી હસ્તે ખાતે લખવાનું. જોડો બીજી લીટીમાં હસ્તે મુનિમ મયંક લખવામાં આવે છે. કેટલી વખત હસ્તે માટે ટૂંકમાં હ શબ્દ પણ લખાય છે. એટલે રંજન ટ્રેડર્સને આપણે મુનિમ મયંકના હસ્તે પૈસા આપ્યા એવું કહી શકાય. આગળ વધીએ બાળકો, મિતિ. દેશી નામામાં બાળકો જેમ આપણે જાન્યુઆરી ટુ ડિસેમ્બર, એપ્રિલ ટુ માર્ચ એટલે કે દેશી નામામાં માસ, પક્ષ અથવા તિથિને મિતિ કહેવાય. દાખલા તરીકે અત્યારે સંવત 2071 ચૈત્ર સુદ 1. તો બાળકો માગસર, વૈશાખ, જેઠ એ રીતે પણ મહિના ગણાય છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે, જેનું નોલેજ બાળકોને હોતું નથી. એટલે આ મિતિ શબ્દ બાળકો એટલે તિથિ એટલું યાદ રાખવાનું છે. એના પછી છે બાળકો પુરાંત જણસે અને પુરાંત બાકી. પુરાંત જણસે એટલે શરૂઆતની રોકડ સિલક અને પુરાંત બાકી એટલે આખરની રોકડ સિલક. બાળકો આવા શબ્દો ક્યાંય પૂછ્યા નથી, પણ શોર્ટમાં જોઈ લઈએ. રોજમેળ કે બેઠો મેળ લખવાની શરૂઆત જે તે દિવસે હાથ પરની રોકડ સિલકથી થાય છે. રોજમેળ કે બેઠો મેળમાં જમા બાજુ પુરાંત જણસે તરીકે દર્શાવાય છે. એટલે શરૂઆતની રોકડ સિલકને પુરાંત જણસે કહેવાય. આગળ રોજમેળ કે બેઠા મેળની આખર સિલકને પુરાંત બાકી તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે જે બાકી શું કહેવાય? પુરાંત બાકી. શરૂઆત કરો તો પુરાંત જણસે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈએ છીએ પેટા નોંધો અથવા પેટા વહીઓ. તો જેમ બાળકો દ્વિનોંધી નામા પદ્ધતિમાં પ્રકરણ નંબર 6 આપણે પેટા નોંધ ભણ્યું હતું, જેની અંદર ધંધાકીય એકમના માલને લગતા ઉધાર વ્યવહારો બાળકો આપણે નોંધ્યા હતા. વેચાણ નોંધ, એની અંદર બધા ઉધાર વેચાણના વ્યવહારો. ખરીદ નોંધ, ઉધાર ખરીદીના વ્યવહારો. વેચાણ પરત અને ખરીદ પરત, એમાં ઉધાર ખરીદ પરતના વ્યવહારો આપણે નોંધ્યા હતા. એવી જ રીતના બાળકો દેશી નામા પદ્ધતિમાં જ્યારે ધંધાકીય એકમમાં વ્યવહારોની સંખ્યા ખૂબ જ વધારે હોય ત્યારે અલગ અલગ પેટા વહી અથવા ખાતા વહી બનાવવામાં આવે છે. જેમ કે પહેલી નોંધ છે બાળકો જમા નોંધ, જેને આપણે દ્વિનોંધીમાં ખરીદ નોંધ કહીએ છીએ. બીજી છે ઉધાર નોંધ, જેને આપણે વેચાણ નોંધ કહીએ છીએ. 3 નંબરમાં છે બાળકો દાગીના મેળ, જેને જણસ વહી કે સ્ટોક પત્રક કહેવામાં આવે છે. ચોથું છે આંકડા વહી, જેને સુધા વહી કે કાચા વહી કહેવાય છે. ઉઘરાણી નોંધ, જાંગણ નોંધ, કરાર નોંધ, હુંડી વહી, કબાલ વહી અને બેંક રજિસ્ટર. એમાં સૌથી પહેલા બાળકો જે પૂછાય છે શબ્દો સમજાવીશ. પેટા નોંધનો ઉપયોગ આ પ્રકરણમાં બહુ જ ઓછો થાય છે બાળકોને, પરીક્ષામાં પણ ઓછી પૂછાય છે. પહેલો છે દાગીના મેળ. દાગીના મેળ કોને કહેવાય બાળકો? તો દાગીના મેળનું નામ પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. દાગીના મેળને જણસ વહી કે સ્ટોક પત્રક કહે છે. એટલે ધંધાકીય એકમમાં દેશી નામામાં માલની આવક અને જાવકને લગતા હિસાબો રાખવા માટે જે પત્રક બનાવાય, જેને દાગીના મેળ અથવા જણસ વહી કે સ્ટોક પત્રક તરીકે ઓળખવામાં આવે છે. એટલે બાળકો આ ખાતા વહીનો મેઇન હેતુ માલની આવક જાવકના હિસાબો નોંધવાનો છે, એને સ્ટોક પત્રક પણ કહી શકીએ. નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો જોઈશું આંકડા વહી, સુધા વહી કે ખાતા વહી. આ 3 નામ છે. કાચી ખાતા વહી. આંકડા વહી એ કાચી ખાતા વહી છે. અહીં રોજમેળ, બેઠો મળ અને ઉધાર નોંધના આધારે આ ખાતા વહીમાં ગ્રાહકોના ખોતા ખોલી તેમાં ખતવણી કરવામાં આવે છે. ત્યારબાદ અનુકૂળ સમયે પાકી ખતવણી કરી ખાતાઓ બધા જ ખાતામાં ખતવણી કરી બંધ કરવામાં આવે છે. આ રીતે 2 વખત ખતવણી કરવાથી ભૂલો થવાની કે ભૂલાઈ જવાની શક્યતા ઘટે છે. ઉઘરાણી કરનાર ગુમાસ્તો ઉઘરાણી સમયે કાચી ખાતા વહી લઈ જાય. એટલે બાળકો સિમ્પલ લોજિક કહું ને તો આ ખાતા વહીની અંદર દેવાદારોના ખાતા અથવા વેપારીના ખાતા ખોલીને ખતવણી કરવાની અને પછી પાછી એની ખતવણી ફરી બીજી વાર કરવાની મેઇન ખાતા વહીમાં. એટલે ભૂલો થવાની શક્યતા ઘટી જાય. આમાં બાળકો ખાલી આંકડા વહી કે સુધા વહી કે ખાતા વહીનું નામ પૂછી શકાય. ધ્યાન રાખજો કે આંકડા વહીનું બીજું નામ શું છે? સુધા વહી કે કાચી ખાતા વહી. ઉઘરાણી નોંધ.
ઉઘરાણી નોંધ એટલે બાળકો દેવાદારો પાસેથી કેટલા પૈસા આવ્યા કેટલા મળે નોંધ કરવા માટે ટૂંકી ડાયરી રાખીએ. જોઈ લો, ઉઘરાણી માટે જનાર ગુમાસ્તા કે મુનિમ પોતાની પાસે ડાયરી કે ચોપડી રાખે. આ ડાયરી કે ચોપડીમાં દેવાદારની ટૂંકી વિગત ના આ ડાયરી કે ચોપડાની ઉઘરાણી કહે છે. ઓકે, નેક્સ્ટ છે બાળકો જાંગડ નોંધ. જાંગડ નોંધ એ એવી પેટા નોંધ છે બાળકો જેમાં વેપારી જ્યારે ગ્રાહકને માલ વેચે છે ત્યારે એની અંદર કન્ડિશન હોય છે, જો વેપારીને પસંદ નહીં પડે તો ગ્રાહક માલ પાછો આપશે, એને જાંગડ નોંધ કહેવાય. ધારો કે આપણે નટુભાઈને 1 લાખ રૂપિયાનો માલ વેચ્યો, હવે એમાં જાંગડ વેચાણ લખ્યું તો એનો અર્થ નટુભાઈ નામના વેપારી ત્યાં જશે દુકાને, એમને જેટલો માલ ગમશે 70,000નો ગમે તો 70નો, 50નો ગમે તો 50નો, બાકીનો પાછો આપશે. તો જાંગડ વેચાણ નોંધની અંદર બાળકો ગ્રાહકને જો માલ પસંદ પડે તો નક્કી કરેલી મુદત સુધીમાં માલ પરત કરી શકે છે. ટૂંકમાં ખરીદીની સંમતિ ના હોય પૂરેપૂરી તેને જાંગડ માલ કહેવાય. ટૂંકમાં ગમે ત્યારે માલ પાછો આપી શકાય. નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો આપણે જોઈશું. નેક્સ્ટ 5 નંબરમાં છે કરાર નોંધ. વેપારમાં ખરીદ વેચાણ કે અન્ય કોઈ પણ બાબત અંગે ઘણીવાર કરારો કરવામાં આવે છે. જુદી જુદી કરારો કે શરતો જ્યાં લખવામાં આવે એને બાળકો કરાર નોંધ કહેવાય છે, જેનો ઉપયોગ ક્યાંય થતો નથી. એના પછી જે બાળકો વ્યાજવહી, કોઈક વાર વ્યાજવહી નોટ પૂછાય છે. સામાન્ય રીતે નાણાં ધીરધાર કરનાર વેપારી અને શરાફો વ્યાજની ગણતરી કરવા માટે અલગ ચોપડો બનાવે છે, જેને કહેવાય વ્યાજવહી. શરાફો ખબર છે બાળકો? ઘણા લોકો જેમ બેંક તમને પૈસા આપે ને એવી રીતે ઘણા લોકો શરાફનું કામ કરે. નાણાં ધીરધાર તમને ઉછીના પૈસા આપો વ્યાજે. પહેલાના સમયમાં આવું બહુ ચાલતું બાળકો. આજે બેંકમાંથી જ લોકો ઉછીના પૈસા લે છે, પણ હજી બાળકો શરાફી વ્યવહાર માટે અલગ ચોપડો રાખે વ્યાજની નોંધ કરવા માટે, અને વ્યાજવહી કહેવાય છે બાળકો. આની અંદર બીજો એક શબ્દ છે બાળકો જે પૂછાય છે, ત્યાં અંડરલાઈન કરી છે. નાણાં ભરવા માટે હપ્તો કરી આપવામાં આવે અને નિયત મુદતમાં હપ્તો ન ભરાય તો તે હપ્તાની રકમ વ્યાજ ગણાય છે. આ હપ્તાની રકમને કાંધાની રકમ કહે છે. હવે બાળકો કાંધું કરી આપવું શું છે આગળ આવશે જ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, હું આપને સમજાવી દઈશું. ધારો કે હું શરાબનો ધંધો કરું છું, મેં 1 લાખ રૂપિયા નટુભાઈને ઉછીને આપ્યા. હવે નટુભાઈને 1 લાખ રૂપિયા પાછા આપવાના છે, તો એ પાછા ક્યારે આપશે? એ મને 1 લાખ નહીં આપી શકો, તેને શું કરું? 10 હપ્તા કરી આપું. 1 લાખ રૂપિયાના 10,000 અમે 10 હપ્તા કરી આપ્યા, તો એને કહેવાય કાંધું કરી આપવું. વ્યાજ સાથે મને રકમ આપશે પાછી 10,000 મૂડી અને બાકીનું વ્યાજ. તો આ રીતે જે હપ્તાના ટુકડા કરવામાં આવે એને શું કહેવાય બાળકો? કાંધું કરી આપવું. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો કબાલા વહી. યસ, IMP છે બાળકો, કોઈક વાર પૂછાય છે. વાયદા બજારમાં વેપારીઓ પોતાના વાયદાઓની સોગતો નોંધવા માટે જે પત્રક રાખે એને કબાલા વહી કે સોદા પત્રક કહે છે. યસ, વાયદા બજાર, શેર બજાર, સટ્ટા બજાર કહી શકાય બાળકો. વાયદાના બજારમાં ઘણીવાર જે ચોપડો રખાય એને કબાલા વહી કહે છે. એના પછી હુંડી વહી બાળકો. જ્યારે ધંધા કેકોમાં હુંડીના વ્યવહારો, લેણી હુંડી દેવા ઇન્ટરના બહુ જ વધી જાય તો વ્યવહારો નોંધવા માટે જે સ્પેશિયલ નોંધ બનાવવામાં આવે છે બાળકો, એને હુંડી વહી કહેવાય છે. તો પહેલાના જમાનામાં બાળકો હુંડીનો ઉપયોગ પુષ્કળ થતો. આજના જમાનામાં હુંડીની જગ્યાએ ચેક અથવા ઓનલાઈન પેમેન્ટ, ગૂગલ પે, ફોન પેનો ઉપયોગ થાય છે, એટલે આનો ઉપયોગ બહુ જ ઓછો પૂછાય છે. એના પછી બાળકો ખાતા વહીના 3 પ્રકારો. આ બાળકો 1 માર્કમાં પૂછી શકાય છે. ખાતા વહીના કેટલા પ્રકાર છે? તો ખાતા વહીના 3 પ્રકાર છે: સાદી ખાતા વહી, બેઠી ખાતા વહી અને સામા દસ્તકની ખાતા વહી. તો બાળકો એક લાઈનમાં સિમ્પલ સમજી લઈએ. જે ખાતા વહીમાં વેપાર ધંધાના બધા જ ખાતા રખાય અને સાદી ખાતા વહી કહેવાય. ઓકે, સિમ્પલ ખાતા વહી. આગળ વધીએ. બેઠી ખાતા વહી કે ઠામ ખાતા વહી. નાના વેપારી કે જેમની લેવડ દેવડના પ્રમાણ ઓછી હોય તો સમગ્ર લેવડ દેવડ પૈકી ખાતામાં વ્યક્તિઓ એટલે કે લેણદાર અને દેવાદારના ખાતા રાખે છે. આ ખાતાને બેઠી ખાતા વહી અથવા ઠામ ખાતા વહી કહે છે. દેવાદાર લેણદારના વ્યવહાર અલગ રાખવાના બાળક. એકદમ નાનો ધંધો હોય દેવાદાર લેણદારના અલગ રાખો, તેને શું કહેવાય? બેઠી ખાતા વહી કે ઠામ ખાતા વહી. એના પછી છે સામા દસ્તકની ખાતા વહી. નાણાં ધીરધારનો ધંધો કરતા વેપારીઓ અને શરાફો આ ખાતા વહી રાખે છે. તો નાણાં ધીરધારનો ધંધો કરનાર જે ખાતા વહી રાખે એને શું કહેવાય બાળકો? તમારે ખાલી ખાતા વહીના 3 વ્યાજ રાખવાના: સાદી ખાતા વહી, બેઠી ખાતા વહી અને સામા દસ્તકની ખાતા વહી. સાદી ખાતા વહીમાં બધા જ ખાતા આવે. બેઠી ખાતા વહીમાં નાના વેપારીઓ લેણદાર અને દેવાદારના વ્યવહારો અલગથી નોંધે, અને સામા દસ્તકની ખાતા વહીની અંદર સરાફી ધંધો કરતા હોય, નાણાં ધીરધારનો ધંધો કરતા હોય એ લોકો નોંધ કરતા હોય છે. તો આ રીતે બાળકો ટોટલ 3 ખાતા વહીના પ્રકારો છે. બાળકો મેં ઘણી જ બધી થિયરી સમજાઈ છે, તો વિડીયો 2 કે 3 વાર જોજો બાળકો. આની અંદર મેં દેશીનામાના લક્ષણો સમજાયા, તમને દેશીનામાનો અર્થ સમજાયો, દેશીનામાના ચોપડાઓ સમજાયા, દેશીનામામાં વપરાતા અગત્યના શબ્દો સમજાયા, પેટા નોંધો સમજાવી અને દેશીનામાની ખાતા વહીના 3 પ્રકાર સમજાવ્યા. પણ ખરેખર કોણ બચ્ચો, આ પહેલા લેક્ચરને જો આપ એકવાર જોઈ લેશો તો આ લેક્ચરમાંથી જે ટૂંકા પ્રશ્નોને MCQ પૂછાય છે, જે પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી, એટલે નથી કહેતા બાળકો આ ટ્રેલર છે, આનું પિક્ચર હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બાળકો આ પ્રકરણમાંથી 3 માર્કમાં જે ટૂંકા પ્રશ્નો, શબ્દો પૂછાય છે એનો આપણે ઉપયોગ કરીશું. અહીં સુધી રાખીએ છીએ બાળકો. મહેનત કરતા રહો. ટેક કેર. ઓલ ધ બેસ્ટ. જય માતાજી.
Please like, subscribe, share and press bell icon for notification. Thank you.